ખાનગી સ્કૂલોએ ફીમાં માચા મૂકી છે। શિક્ષણના ખુલ્લેઆમ ચાલી રહેલા વેપાર વચ્ચે વાત એવી સ્કૂલની કરીશું કે જ્યાં બાળકો સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે, સાથે સાથે કમાણી પણ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ એવી પ્રોડક્ટ તૈયાર કરે છે કે જેની ખૂબ જ મોટી ડિમાન્ડ છે। ત્યારે ભણતરની સાથે ગણતર કરતી છે કઈ આ સ્કૂલ? વિદ્યાર્થીઓ કેવી રીતે માતા પિતાને કરી રહ્યા છે આર્થિક રીતે મદદ? જુઓ આ અહેવાલમાં। ભણતર સાથે ગણતર કરાવતી શાળા। આર્થિક રીતે સદ્ધર કરાવતી શાળા। બાળકો શિક્ષણ સાથે કરે છે કામ। જાતભાતની પ્રોડક્ટ બનાવી કરે છે કમાણી। આ છે અમરેલી જિલ્લાના નાનકડા ઈશ્વરિયા ગામમાં આવેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ। અહીં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ શાળાની ખાસ વાત તો એ છે કે અહીં વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ ફી અને હોસ્ટેલ ફી જાતે જ કમાઈને ભરે છે। એટલું જ નહીં, પોતાના માતા પિતાને આર્થિક મદદ પણ કરે છે। શિક્ષણના શરૂ થયેલા ધંધા વચ્ચે માની ન શકાય તેવું કામ આ શાળા કરી રહી છે। શાળાના સંચાલકોએ ખાસ સ્ટુડિયો બનાવ્યો છે। આ સ્ટુડિયોથી નાનકડું સ્ટાર્ટઅપ શરૂ કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતે શિક્ષણ સિવાયના ફ્રી ટાઈમમાં લેસર કટિંગ, પ્રિન્ટિંગ મગ, પ્રિન્ટિંગ ટી-શર્ટ, વુડનનું કોતરણી વર્ક સહિત જાતભાતની એવી વસ્તુઓ તૈયાર કરે છે કે જેની ડિમાન્ડ ઘણી જ વધારે છે। હું કેવાયસીમાં માર્કેટિંગ ટીમનો મેમ્બર છું। અમે બધા કેવાયસીના સ્ટુડન્ટ લેઝર કટિંગ મશીનમાંથી અલગ અલગ આર્ટિકલ બનાવ્યા છીએ, જેમ કે મુખવાસદાની, ડ્રાય ફ્રૂટ બોક્સ, લેડીઝ પર્સ, ક્લોક, ડાયરી, નાઇટ લેમ્પ જેવું। અને સબ્લિમેશન મશીનથી અમે ટી-શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ અને બોટલ પ્રિન્ટિંગ કર્યા છીએ। અને આ બધી પ્રોડક્ટનું અમે સેલિંગ B2B અને B2C ચેનલમાં કરીએ છીએ। અને આમાંથી જેટલું બી રેવન્યુ જનરેટ થાય 100% અમારું હોય છે। અને અમે બધા આને સ્કૂલ ફી તેમજ હોસ્ટેલ ફી ભરવામાં વાપરીએ છીએ। અભ્યાસની સાથે આર્થિક રીતે પગભર કરતી આ શાળામાં વિદ્યાર્થીઓએ પોતે જ 8 મહિનામાં 8 લાખથી વધુની કમાણી કરી છે। સૌથી મોટી વાત તો એ છે કે વિદ્યાર્થીઓ જે કામ કરે અને જે વેચાણ કરે તેમાંથી સ્કૂલ એક પણ રૂપિયો નથી લેતી। તમામ પૈસા વિદ્યાર્થીઓના જ હોય છે। વિદ્યાર્થીઓ જ વસ્તુ બનાવે છે અને વિદ્યાર્થીઓ જ તેનું માર્કેટિંગ કરીને વેચાણ કરે છે। ભણવાની સાથે વિદ્યાર્થીઓ માર્કેટિંગ પણ શીખી રહ્યા છે। અમારા અહીંયા કેવાયસી કરીને ટીમ ચાલે છે, તેમાં અમે લેઝર કટરમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સબ્લિમેશન મશીનમાંથી ટી-શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ અને બોટલ પ્રિન્ટિંગ કરીએ છીએ। અને તેમાંથી જે પણ પ્રોફિટ થાય છે તે અમારું 100% અમારું જ હોય છે અને તેનાથી અમે સ્કૂલ ફી અને હોસ્ટેલ ફી ભરીએ છીએ। આજ શાળાના એક વિદ્યાર્થીના પિતાએ સ્કૂલની ફી ભરવા માટે પોતાનું બાઇક વેચ્યું હતું। આ જાણ જ્યારે શાળાના સંચાલકોને થઈ તો તેમણે કંઈક કરવાનો વિચાર આવ્યો। આ જ વિચારથી એક એવા સ્ટાર્ટઅપનો જન્મ થયો કે જે આજે વિદ્યાર્થીઓને લાખોની કમાણી કરાવી રહ્યો છે। વાલીઓ પ્રત્યેની સંવેદનાથી શરૂ થયેલી આ યાત્રા સ્ટાર્ટઅપ સ્ટુડિયોના માધ્યમથી સર્જનાત્મકતા સુધી પહોંચી અને સર્જનાત્મકતા પછી વિદ્યાર્થીઓ કમાણી કરી રહ્યા છે। એટલે આજના વિદ્યાર્થીઓ સંવેદનાથી શરૂ કરીને સર્જનશીલતા અને સર્જનશીલતાથી શરૂ કરીને આત્મનિર્ભરતા સુધી પહોંચ્યા છે। અલગ અલગ એક્ઝિબિશનની અંદર જાય છે। મિલેટ એક્સપોની અંદર આમંત્રિત થયેલા હતા। રાજ્યપાલશ્રી સાથે પણ તેમણે મુલાકાત કરેલી છે અને એમને બિરદાવેલા છે। IIMની કોન્ફરન્સની અંદર પણ વિદ્યાર્થીઓ પોતાનું એક આગવું નેતૃત્વ કરી ચૂક્યા છે। સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર એમણે 4 દિવસની અંદર 4 લાખ રૂપિયાની પ્રોડક્ટ વેચેલી છે અને આ દરેક પ્રોડક્ટ ઉપર વિદ્યાર્થીઓ મેડ ઇન અમરેલી અને મેડ બાય સ્ટુડન્ટ્સ એવો ટેગ લગાડે છે, જેથી અમરેલીની ઇકોનોમીને નામ સમગ્ર ગુજરાતની અંદર અને દેશ વિદેશમાં પણ હાઇલાઇટ થાય। સ્કૂલ તરફથી ખાસ મશીનરી વિકસાવવામાં આવી છે। આધુનિક સાધનોની સાથે ખાસ સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો છે, જેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ જ કરે છે। આજના જમાનામાં દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાનું સંતાન સારી સ્કૂલમાં ભણે, પરંતુ આર્થિક તંગીના અભાવે ગરીબ વાલીઓ સંતાનને ભણાવી શકતા નથી। ત્યારે ઈશ્વરિયા જેવા નાનકડા ગામની આ શાળાએ જે કામ કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે। જો મહાનગર અને બેફામ લૂંટ ચલાવતી શાળાઓ પણ જો આવું કામ કરે તો કોઈ બાળક વિદ્યાથી વંચિત નહીં રહે।
કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.